બ્રહ્મસૂત્ર ભગવદ્ ગીતા ભાગવત. પણ એ બ્રહ્મસૂત્રના સૂત્રો છે ભગવાન વેદ વ્યાસજીએ વિચાર કર્યો કે થોડા અઘરા છે, સરળતાથી સમજાય એવા નથી. નિર્ગુણ નિરાકાર બ્રહ્મ તરફ એ વધારે ગતિ કરાવનારા છે. એવા સમયે જીવ સગુણ સાકારના આનંદથી વંચિત ન રહી જાય એટલે એ જ બ્રહ્મસૂત્રને ભગવાન વેદ વ્યાસજીએ ભાગવતજીની અંદર ઉતાર્યા. એટલે ભગવાન દ્વારિકાધીશ કે જે ક્ષીરસાગરની અંદર આદિ નારાયણના રૂપે બિરાજમાન છે, એણે વિચાર કર્યો હું એક નૂતન પ્રકારના સમુદ્રની અંદર પ્રવેશી જાઉં અને મારી લીલાઓ છે એને જીવના માટે આત્યંતિક કલ્યાણ કરાવવા વાળી બનાવું. અને ત્યારે ભગવાન ભાગવતાર્ણવ એટલે કે ભાગવત રૂપી સમુદ્રની અંદર પ્રવેશી ગયા છે. અને પરિણામે ભાગવતનું એક એક ચરિત્ર છે એ જીવાત્માને ભગવાન તરફ લઈ જાય છે. જીવને મધુર લાગે છે, એનો પાઠ એ મધુર લાગે, એને સાંભળવું મધુર લાગે, એના વિશે બોલવું મધુર લાગે, એનું યજન કરવું મધુર લાગે. માધુર્ય મૂર્તિ ભગવાન કૃષ્ણ એ સ્વયં ભાગવતજીનો કેન્દ્રવર્તી વિષય છે. ભગવાન દ્વારિકાધીશ મધુરાધિપતે અખિલમ મધુરમ. તો એ ભગવાન ભાવ પ્રેમ અને અનુરાગનો સમુદ્ર છે. જે જીવ એના શરણે આવે છે, વક્તા શ્રોતા કોઈ પણ હોય, પોતાની પાત્રતા પ્રમાણે એમાંથી લઈને જાય છે ભક્તિના જલને. અને આ જ ભક્તિનું જે જલ છે એ વૈષ્ણવની સંપદા છે. એ સંપદાથી એમને ભગવાનની પ્રાપ્તિ થાય છે, અથવા તો પ્રાપ્ત થયેલા ભગવાન જે છે એનો આનંદ દિન પ્રતિદિન વધતો જાય છે. એક એવા ધનની ચર્ચા કરે છે મેવાડની મીરાબાઈ કે જે ભાગવતનું ધન છે. રાણાજી જ્યારે 20ના પ્યાલા મોકલે છે અને એ પચી જાય છે એને, ત્યારે કહે છે કે મીરા તારી પાસે કઈ એવી સંપદા છે કે 20 પણ તને અમૃતનું ફળ આપે છે? ત્યારે કહે છે કે મારી પાસે તો એક એવું પરમ ધન છે, સંપદા છે, 20નું ફળ મને અમૃતમાં મળે છે, જે વાપરવાથી ખૂટતું નથી, જે મને આ સંસારની અંદર મારો નાશ નથી થવા દેતો. યસ્યમ પારમ હંસ્યમેવ મમલમ જ્ઞાનમ પરમ ગીયતે. જે ભાગવતનું જ્ઞાન છે એ જ ભગવાન દ્વારકાધીશની સાથે જ્યારે મીરા જોડાય છે તેના જીવનની અંદર એ જ જ્ઞાન છે. યદ વૈષ્ણવાનામ ધનમ, ભાગવતજી જે કહે છે કે ભાગવત એટલે વૈષ્ણવનું ધન. મીરાથી મોટો વૈષ્ણવ કોણ આ જગતની અંદર કે જે જગતના ચોકની અંદર ડીમ ડીમ ઘોષ કરીને કહેતી હોય કે રાણાજી 20ના પ્યાલા જેટલા મોકલવા હોય એટલા મોકલો, પણ મેં એક એવું ધન પાયું છે, પ્રાપ્ત કર્યું છે કે જે મને મરવા નહીં દે, જે મને અજર અમર બનાવી દેશે. એક એવા ધનની વાત કરે છે. દિન દિન બઢે સવાયો છે, ખૂટે નહીં, ક્યારે એનો અભાવ ન થાય. યદ વૈષ્ણવાનામ ધનમ યસ્યમ પારમહંસ્યમેવ મમલમ જ્ઞાનમ પરમ ગીયતે. જે વાત કરી આપણે કે સમુદ્રનું જલ છે ને ગમે તેટલું ઉલેચીએ પણ ખૂટે નહીં, કેમ? જલનિધિ છે. તો શ્રીમદ ભાગવત મહાપુરાણ ન કેવલ જલનિધિ, ભાગવત આર્ણ સમુદ્ર નથી પ્રેમનો કેવલ, પણ યદ વૈષ્ણવાનામ ધનમ, વૈષ્ણવનું પરમ ધન છે કે આ ધનથી કદાચ છે ને ભગવાનને ખરીદવો હોય ને તો ખરીદી શકાય. બીજું કોઈ ધન ભગવાનને ખરીદવામાં કારણભૂત ના બને. બીજું જે કઈ કોઈ પણ પ્રકારનું ધન દ્રવ્ય હોય જગતની અંદર ચાલે, બજારની અંદર ચાલે, પણ જ્યારે
મોંઘા મૂલ વાળો મોરારી છે, એને ખરીદવો હોય ને તો એક ધન જોઈએ. યદ વૈષ્ણવા નામ ધનમ, જે ધન ભાગવતનું છે, જે ધન મીરાનું છે, જે ધન વૈષ્ણવોનું છે. એવું ધન છે એ ભાગવતનું. जल से पतला कौन है और कौन भूमि से भारी, कौन अग्न से तेज है और कौन काजल से कारी. जल से पतला ज्ञान है और पाप भूमि से भारी, क्रोध अगन से तेज है और कलंक काजल से कारी. पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो. पायो जी मैंने राम रतन धन पायो. पायो जी मैंने राम रतन धन पायो. वस्तु अमोलिक दी मेरे सदगुरु, वस्तु अमौलिक दी मेरे सदगुरु. वस्तु अमोलिक दी मेरे सदगुरु. वस्तु अमौलिक दी मेरे सदगुरु. कृपा कर अपनायो. पायो जी मैंने कृपा कर अपनायो. पायो जी